નમસ્કાર મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મતદારોનો મિજાજ જાણવા માટે આજે આપણે વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામોની મુલાકાત લઈ રહ્યા છીએ। ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે, જ્યાં હાલ અરણીટીંબા તાલુકા પંચાયત તેમજ તિથવા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારોના મતદારો પાસેથી આપણે જાણીએ શું છે તેમનો મતદારોનો મિજાજ અને શું હાલ સ્થિતિ ચાલી રહી છે। સૌ પ્રથમ તો તમારા ગામમાં જે તાલુકા જિલ્લાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, કેવો છે માહોલ? एकदम शांतिपूर्ण माहौल में अमरा अरણીટીંબા गाम में मतदारों उत्साहपूर्वक आ लोकशाही पर्व मनावी रह्या छे अने शांतिपूर्ण तमाम लोगों में एटलो उत्साह है कि सवारथी करी अत्यार सुधी लाइन तूटी नथी। आ साथे जे ग्राम्य विस्तारों जे उम्मीदवारों चूंटणी लड़ी रह्या छे, अलग अलग मुद्दाओं साथे पोताना मतदारों सुधी छेल्ला 1 महीनाथी तेमनी पासे जई रह्या छे, मतो मागी रह्या छे। तो तमारी पासे अलग अलग पक्षोना जे उम्मीदवारों ऊभा छे, शुं मुद्दाओ लई अने तमारी समक्ष आवी रह्या छे के अमने आ मुद्दा साथे अमे मत आपो अने अमे तमारा आ प्रकारना काम करशुं? हवे उम्मीदवारोना जे मुद्दा होय पण अमे मतदारो तरीके अमारी इच्छा एवी है के अरણીટીંબા गाममां मेन प्रश्न होय तो पीवाना पाणीनो मीठुं पाणी मळे अने खास रोड रस्ता, गटरना प्रश्नों, आरोग्यना प्रश्नों, स्कूलना प्रश्नों, आ बधा प्रश्नों अमने सारी रीते अमारा जे पण उम्मीदवार जीते अने अमारी आशा पूरी करे एवी अमारी अपेक्षा छे। अपनी साथे जे एक मतदार तरीके युवान जोड़ाया छे, तेमने पण पूछीए शुं छे तमारा गामनो माहोल अने एक युवान तरीके तमे हाल मतदाननी प्रक्रिया चाली रही छे, शुं विचारी रह्या छो? बहु सारो माहोल छे अरણીટીંબામાં। सवारे 7 वाग्याथी अत्यारे घणुं माणसो આવી ગયું છે મતમાં અને હજી ચાલુ જ છે। 50% હજી હાલમાં થઈ ગયું છે મતદાન। ઓકે, જે યુવાન તરીકે ઘણા બધા પ્રશ્નો તમે જોઈ રહ્યા છો તમારા ગામના આજુબાજુના વિસ્તારોમાં, તો આ ચૂંટણી પ્રક્રિયામાં તમે મત દેવા માટે આવ્યા છો, તમારી દ્રષ્ટિએ તમને શું મહત્વના મુદ્દાઓ લાગી રહ્યા છે? જેવી રીતે ટીએન ભાઈએ કીધું એ જ રીતે એ જ મુદ્દા છે અને જે જીતે એ ઉમેદવાર, એવું નથી। અમારા બધાએ જે વિચારેલા કામ છે, કીધેલા કામ છે, એ બધાય થઈ જાય એવી આશા છે। એક ઘણો બધો માહોલ હોય છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ઉમેદવાર જીતી જાય પછી ઘણા બધા ઉમેદવારો અને ગ્રામ્ય લોકોનો પ્રશ્ન એવો હોય છે કે ઉમેદવારો તેમના સુધી પહોંચતા નથી, તેમના કાર્ય થતા નથી, જીતીને પછી ઉમેદવારો વયા જાય। તો આ ચૂંટણીમાં જે ઉમેદવાર જીતશે અને પછી એમની પાસે તમારી શું અપેક્ષા રહેશે? ના, આ વખતે બધા ઉમેદવાર એવા છે કે ગામમાં વિકાસના કામ કરશે। તમે જોઈ રહ્યા છો એકંદરે ઘણી સારી પ્રક્રિયા હાલ અરણીટીંબા ગામ ખાતે મતદાનની ચાલી રહી છે, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચક્રવાત ન્યૂઝ સાથે જોડાવા બદલ સૌનો આભાર।